સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। એટીએસ અને એનસીબીની મોટી કાર્યવાહી। પોરબંદર નજીક 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની ઝડપાયા। ભારતીય કોસ્ટ ગાર્ડે ગઈકાલે દરિયામાં ગુપ્ત માહિતી આધારિત એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે રૂપિયા 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો। આ ઓપરેશન આંતર એજન્સી સંકલનનું પ્રતીક હતું, જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એકીકૃત રીતે સહયોગ કર્યો હતો, જે સફળ ઓપરેશનમાં પરિણમ્યો હતો। અમદાવાદમાં રોગચાળાને અટકાવવા એએમસી મેદાનમાં ઉતરી શહેરમાં વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોના એકમોમાં ચેકિંગ હાથ ધર્યું। એએમસીના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા તારીખ 21 થી 27 એપ્રિલ સુધીના એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં 656 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 86 ખાદ્ય ચીજ વસ્તુઓના શંકાસ્પદ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને તેના રિઝલ્ટ આવવાના બાકી છે। ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં કોલેરા અને ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગચાળો વકર્યો છે। વેરાવળમાં સમુદ્રમાંથી તિરંગો લહેરાવી અને બેનર્સ દ્વારા વોટ ટુ વોટના મંત્ર સાથે મતદાન અવશ્ય કરીએનો સંદેશ આપ્યો। ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે। આ વિશાળ જળાશયના દરિયા કિનારે રહેતા દરિયાઈ ખેડૂતો તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે વર્ષનો મોટા ભાગનો સમય દરિયાઈ માછીમારીમાં વિતાવે છે। સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર વહેલી સવારે દરિયાની લહેરો વચ્ચે પોતાની હોડીઓ પર પહોંચી ગયું હતું અને વોટ ટુ વોટના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો, જેથી આ દરિયાઈ ખેડૂતો એક મહાન ઉત્સવ સમાન ચૂંટણીમાં ભાગ લઈ શકે। લોકશાહીનું રક્ષણ કરો અને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી। પદ્મિનીબા વાળાનું મોટું નિવેદન। પદ્મિનીબા વાળાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા। આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપતા કહ્યું, પુરુષોત્તમ રૂપાલા સામેનું આંદોલન રાજકીય થઈ ગયું છે। કહ્યું કે કોઈના દ્વારા ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે। મારા પતિ દ્વારા મને કોઈ જ મારવામાં આવ્યો નથી। કીર્તિ પટેલના વાયરલ વિડીયો મુદ્દે ઘરમાં બોલાચાલી થઈ હતી, પરંતુ મને કોઈએ ઘરમાંથી બહાર કાઢી નથી। કહ્યું, અમુક તત્વો મને બદનામ કરવામાં લાગ્યા છે। અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે બાયો ચડાવી છે। ઠેર ઠેર જગ્યાએ રૂપાલાના વિરોધમાં રેલીઓ યોજવામાં આવી રહી છે। આવા માહોલ વચ્ચે હવે સમાજનું યુવાધન ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ લઈ રહ્યું છે। મહુધા વિધાનસભાના ક્ષત્રિય બાહુલ ગામના ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા હતા। અનેક સ્થળે ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ મામલે રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધીનું રાજાઓને લઈ મોટું નિવેદન। જેની જમીન ઈચ્છતા તેની પચાવી પાડતા। સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વિડીયો ભાજપના નેતાએ શેર કર્યો છે। આ વિડીયોમાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈ ભાષણ આપ્યું હતું। રાહુલે કહ્યું કે જ્યારે રાજા મહારાજાઓનું રાજ હતું ત્યારે તેઓ ઈચ્છે તેની જમીન પચાવી પાડતા હતા। જો કે રાહુલે તેનું આ ભાષણ કર્ણાટકના બેલ્લારીમાં જાહેર સભામાં આપ્યું હતું। આ ભાષણ મામલે રાહુલ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે। આ ભાષણને લઈ રાજકારણ ગરમાયું છે। 1000 વાર માફી માંગવા તૈયાર છીએ। રૂપાલાને લઈ ક્ષત્રિયોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધને લઈ ગૃહમંત્રીએ કહ્યું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે। ભૂલ થઈ છે, તેની 1000 વાર માફી માંગવી પડે તો પણ માંગીશું। CR પાટીલે પણ માફી માંગી છે। ભાજપને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે। સમાજે માફી આપવી જોઈએ। ગૃહમંત્રીએ શક્તિસિંહને ટકોર કરતા કહ્યું કે સમાજને લઈ રાજનીતિ ન કરો। ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજને માફ કરવા વિનંતી કરી। અમુક તત્વો મને બદનામ કરવા માંગે છે। પુરુષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પદ્મિનીબા દ્વારા સંકલન સમિતિ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। પદ્મિનીબા વાળાએ કહ્યું કે અમુક તત્વો મને બદનામ કરવામાં લાગ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે મારી લડત રૂપાલા વિરોધમાં છે અને મારી લડત ચાલુ રહેશે।
હર્ષ સંઘવીના રાહુલ ગાંધી પર પ્રહાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિડીયો ટ્વીટ કરી લખ્યું છે કે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓ એ દેશને રજવાડા અર્પણ કર્યા, જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું. એક વિડીયોમાં રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિશે બોલ્યું છે. કહ્યું કે રાજા મહારાજાઓ જમીનો હડપી લેતા હતા. રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. વડોદરામાં અમિત શાહે ભવ્ય રોડ શો કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં ભવ્ય રોડ શો કર્યો હતો. લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેમણે ગોધરા, ભરૂચ અને જામકંડોરણા જાહેર સભા યોજી હતી. વડોદરામાં તેમના 3 કિલોમીટર લાંબા રોડ શોમાં ફુગ્ગા અને રાસની રમઝટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને અમિત શાહે જય શ્રીરામના નારા લગાવ્યા હતા. યુપીએસસી પાસ કરનારા ઉમેદવારોને મળ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ. એસપીઆઈપીએમાં તાલીમ મેળવેલા ગુજરાતના 25 ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 પાસ કરી છે. તેઓ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવી વિવિધ સેવાઓમાં પસંદગી પામ્યા છે. આ ઉમેદવારો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. તેમને હાર્દિક અભિનંદન આપ્યા હતા. સાથે આ યુવાઓ સેવામાં જોડાય ત્યારે ગરીબ, વંચિત અને માનવ કલ્યાણના ધ્યેય સાથે સેવારત રહે તેવો અનુરોધ કર્યો હતો. મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ. રાજકોટમાં મીડિયા સામે પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે મોદી સાહેબના કામોને ભૂલવા ન જોઈએ. સાથે કહ્યું કે મારી લડત રૂપાલા વિરોધમાં છે અને રહેશે. સંકલન સમિતિ વાળા વારંવાર મારો વિરોધ કરે છે. હું મારા મનથી ઘરે બેઠી છું. હાલ મારા જૂના વિડીયો ખોટી રીતે વાયરલ કરે છે. સંકલન સમિતિ ઈચ્છે છે કે હું ઘરે બેસું. સંકલન સમિતિએ જે કરવું હોય એ કરી લે. હું તો બહાર નીકળીશ. ફરી એકવાર ગરીબોની સરકાર. પીએમ મોદીએ દક્ષિણ ગોવામાં રેલીને સંબોધિત કરતા નવો નારો લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધી 2 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. લોકોની આવી રહેલી પ્રતિક્રિયા અને તમારા જેવા મારા પરિવારના સભ્યોનો ઉત્સાહ એ જ સંકેત આપી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર. હવે હું બીજું સૂત્ર કહું છું, ફરી એકવાર ગરીબોની સરકાર. અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી છે. તે મુજબ પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે. તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે યુવાનોને અપીલ કરી કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરે અને માર્ગદર્શન આપે, જેને લઈ રેલવે મથકનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય. રામનું માન ન જાળવ્યું એટલે બીજેપી નેતાઓ સાથે આવું થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે બારડોલીમાં કહ્યું હતું કે ભાજપને સત્તા મળી એટલે અહંકાર આવ્યો છે. ભાજપની પૈસાની તાકાતની સામે જનતાનો પ્રેમ, કોંગ્રેસના કાર્યકર્તાની જીત થશે. રામ નામે રોટલો શેકવા નીકળ્યા છે. રામ ભગવાનનું માન ન જાળવ્યું એટલે ભાજપના નેતાઓના જીભે સરસ્વતી ઊંધા બેઠા છે અને રોજ બફાટ કરે છે. તેમણે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાંસદનો પગાર જરૂરિયાતમંદો માટે ખર્ચીશ. પાટણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કહ્યું કે સાંસદનો પગાર જરૂરિયાતમંદો માટે ખર્ચીશ. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે વાઘ લોહી ચાખી ગયો છે, સતર્ક રહેજો. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. 230 કરોડના ડ્રગ્સ સાથે 13ની ધરપકડ. ગુજરાત એટીએસ અને એનસીબીએ એક મોટી ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે. એક સંયુક્ત ઓપરેશનમાં તપાસ એજન્સીઓએ કથિત રીતે ગુજરાત અને રાજસ્થાનમાં રૂપિયા 230 કરોડની કિંમતની મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. તેમજ 13 લોકોની ધરપકડ કરી છે. એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ ઉનાની અને રાજસ્થાનમાં રહેતા કુલદીપસિંહ રાજપુરોહિત ડ્રગ્સનો ધંધો કરે છે, જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ. ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ ચીનના શાંઘાઈમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો છે. દક્ષિણ કોરિયાની તીરંદાજે ફાઇનલ મેચમાં દીપિકા કુમારીને હરાવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. આ સાથે ભારતે ઇતિહાસ રચ્યો છે અને 5 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ કબજે કર્યા છે.
વડાપ્રધાન વાહિયાત વાતો કરે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુજરાતના વલસાડમાં જનસભાને સંબોધતા કહ્યું કે પીએમ કહી રહ્યા છે કે કોંગ્રેસ આવશે, તમારું મંગળસૂત્ર ચોરશે અને બીજાને વહેંચશે. દેશના વડાપ્રધાન પોતાના પદની ગરિમાને માન આપ્યા વિના આવી વાહિયાત વાતો કરી રહ્યા છે. વડાપ્રધાન વિચારે છે કે તેમની પાસે પદ છે, તેઓ કોઈ પણ બકવાસ કહેશે અને જનતા તેને સ્વીકારશે.